જય ગૌ માતા. શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી કે જે આખા ભાવનગર જિલ્લાની સૌથી મોટામાં મોટી અંધ અપંગ બીમાર અને નિરાધાર ગાયોની ગૌશાળા તેમજ બળદોની ગૌશાળા બહુ ખૂબ સારી રીતે ચાલી રહી છે. ત્યારે આપણે કુલ ટોટલ 1400 થી પણ વધુ અબોલ જીવો, જેમાં 900 થી વધારે તરછોડાયેલા અને રખડતા ભટકતા બળદોની સાથે 550 થી પણ વધુ અંધ અપંગ બીમાર તેમજ નિરાધાર ગાયો આપણે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીમાં જ્યારે એની અવિરતપણે સેવા થઈ રહી હોય, સાથે ભાવનગર સરટી હોસ્પિટલમાં ટિફિનની સેવા પણ થઈ રહી હોય, કબૂતરોને ચણની સેવા પણ થઈ રહી હોય, ગામના નિરાધાર તેમજ અશક્ત બીમાર વડીલો માટે પણ ભોજનની વ્યવસ્થા જ્યારે ખૂબ સારી રીતે થઈ રહી હોય અને આ બોલ જીવોની જ્યારે ખૂબ સારી રીતે તમામ ગૌ સેવકો અને તેમના મહંત, આ સર્વેશ્વર ગૌધામ કોબડીના મહંત એવા પૂજ્ય જયદેવ શરણજી મહારાજ જ્યારે ખૂબ સારી રીતે સાર સંભાળ રાખી રહ્યા હોય, એ સાધુ વિશે તો જેટલું કહીએ એટલું ઓછું પડે. અમારા દાદભા લખે કે માયા કે મમતા તનો જેને હૃદય ન લાગ્યો રોગ, એવા સંતો સમરવા જોગ, ઓલા દી ઉગે ને દાદવા. એકવાર એવા સંતોનું પણ સ્મરણ થઈ જાય તો પણ આપણો દિવસ સુધરી જતો હોય છે. એવા પૂજ્ય જયદેવ શરણદાસજી મહારાજ જ્યારે અવિરતપણે આ અબોલ જીવોની સેવા કરી રહ્યા હોય, ત્યારે આ ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે આપણે સૌ ગૌ સેવકો મળી, દાતાઓ મળી, ભામાશાઓ મળી અને આ ગૌ સેવાને, આ સર્વેશ્વર ગૌધામ કોબડીને પોતાની સદલક્ષ્મીનું શ્રીદાન કરી, અનુદાન કરી અને આ ગૌ સેવાના ભાગીદાર બનીએ અને આપના ઉપર કામધેનુ ગૌ માતાની અસીમ કૃપા કાયમને માટે બની રહે એવી જ અભ્યર્થના સાથે આવો આપણી સદલક્ષ્મીનું સદ કાર્યમાં, આવા ગૌ સેવાના કાર્યમાં વાવેતર કરવા માટે આપણે સૌ આગળ વધીએ અને આ ગૌ સેવાનો લાભ લઈએ. જય ગૌ માતા, જય સર્વેશ્વર ભગવાન.